ગાંધીનગરમાં પાયલોટ પાણી પ્રોજેક્ટ હેઠળ સેક્ટર નંબર 14થી લઈને સેક્ટર નંબર 29 સુધી આવતીકાલથી 24 કલાક પાણી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। મીટર લગાડી પૈસા વસૂલ કરી અને 24 કલાક મહાનગરપાલિકા પાણી આપશે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આવતીકાલથી ગાંધીનગરને મળશે 24 કલાકનું પાણી। લાંબા સમયથી જેની પ્રતીક્ષા ચાલતી હતી તેનો નિર્ણય લેવાઈ ગયો છે। આવતીકાલથી ગાંધીનગરમાં સેક્ટર 14થી લઈને 29 સુધીના વિસ્તારમાં તમામને 24 કલાક પાણી મળશે તેવી જાહેરાત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આમતક ટીવીની સાથેની એક વિશેષ મુલાકાતમાં માહિતી આપતા કરી હતી। મનપા ગાંધીનગરે પાણી વિતરણ વ્યવસ્થા હવે 24 કલાકની બનાવી છે। કેટલાક સેક્ટરોમાં પાણી આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે। 218 કરોડના ખર્ચે પ્રોજેક્ટ જે હતો તે આવતીકાલથી શરૂ થઈ જશે। આવતીકાલથી સેક્ટર નંબર 14થી લઈને 29મી સુધી આ સેવા શરૂ કરવામાં 29 સુધી સેવા શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે તબક્કાવાર બીજા બાકી રહી ગયેલા વિસ્તારમાં પણ 24 કલાક પાણી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત જૂના સેક્ટરથી કરવામાં આવશે। આ પ્રોજેક્ટ હેઠળ મીટરથી પાણી આપવામાં આવશે અને તેનો ચાર્જ પણ વસૂલવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે। ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણીનો પ્રોજેક્ટ જે અંદાજિત ₹218 કરોડના ખર્ચે ચાલુ થઈ રહ્યો છે તે આવતીકાલ 19 ઓગસ્ટના રોજથી શરૂ થશે। જે સેક્ટર 14થી 29માં 24 કલાક પાણી મળી રહેશે અને આ કામગીરીથી લોકોને 24 કલાક પૂરતા ફોર્સથી પાણી પણ મળી રહેશે અને એ પ્રકારની કોઈ પણ ખામી હશે તો તે વિસ્તાર વાઇઝ અમે એમાં નંબર પણ જાહેર કરેલો છે। જે નંબરથી કોઈ પણ ખામી સર્જાશે તો લોકો એના પર નંબર કરીને એની રજૂઆત કરી શકશે। આખા ગાંધીનગરમાં આ આખો પ્રોજેક્ટ ક્યારે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે? અત્યારે તો 14 સેક્ટરથી 29 સેક્ટરમાં છે પણ ટૂંક જ સમયમાં અમે બાકી રહેતા સેક્ટરોમાં પણ આ પ્રોજેક્ટ ચાલુ કરવાના છીએ અને એ પણ જરૂરિયાત પ્રમાણે અમે એ લોકોને પણ આ જ રીતની સિસ્ટમથી પાણી પહોંચાડીશું અને એમાં પણ અમે પૂરજોશમાં કામ ચાલુ કરી દીધું છે। આ પાણી જે આપવાની વાત છે એ મીટર પણ નાખવામાં આવ્યા છે, એનો ઉપયોગ કોર્પોરેશન કેવી રીતે કરશે અને કેવી રીતે એનો ચાર્જ વસૂલાશે? આ પાણીના માટે જે મીટરો નાખવામાં આવ્યા છે એ સિસ્ટમથી અમે જે લોકોને પાણીનો ઉપયોગ કરશે એ પ્રમાણે એ લોકોનું બિલ આવશે અને એ પ્રમાણે એ લોકો સાથે અમે વસૂલી કરવાના છીએ। Okay.